Josh? How is the Josh? ખબર નહીં આ વ્યક્તિ કઈ માટેની બની હતી. મોત પણ કેટલી વાર તેની સામે હારી ગયું હતું. તેઓ વારંવાર પડ્યા અને મોતનો સામનો કરીને ફરીથી ઉઠ્યા. મોત તો દરેકને આવવાનું જ છે, પણ મોતનો સામનો શેર બનીને કરે તે જ મનોહર પારીકર બની શકે છે. આજે હજારો આંખોમાં દેખાતા આંસુ જ કહે છે પારીકરની શખ્સિયત સીમાઓથી ઉપર બની ગઈ હતી. નમસ્કાર, હું છું દીપક આસર અને તમે જોઈ રહ્યા છો ધી લોકસત્તાનો વિશેષ કાર્યક્રમ રાજકીય કિસ્સા. રાજકીય કિસ્સાની આ સિરીઝમાં આજે આપણે વાત કરીશું મનોહર પારીકરની. ભારતના કોઈ એક રાજ્યના મુખ્યમંત્રીની વાત આવે એટલે આપણી નજર સમક્ષ લાવ લશ્કર સાથેનો સુરક્ષા જવાનો અને ગાડીઓનો કાફલો અચૂક દેખાય. પણ આ સીએમ એવા નહોતા. હિન્દુસ્તાનના એક એવા સીએમ જે આગળ પાછળ પાયલોટિંગ કરતી કારોમાં નહીં, પણ ક્યાંય જવું હોય તો સ્કૂટર પર જતા હતા. સિમ્પલ શર્ટ અને પેન્ટનો પહેરવેશ દેશના ડિફેન્સ મિનિસ્ટર થયા પછી પણ આ વ્યક્તિએ બદલ્યો ન હતો. આજના જમાનામાં જ્યારે નેતાઓ લાખોના કપડાં પહેરીને બહાર નીકળવાનું પસંદ કરે છે, ત્યારે એવી સાદગી જે બધાને આંખમાં ખૂંચતી હતી. જી હા, મનોહર પારીકરની આ બધી બાબતો બીજા નેતાઓથી તેમની અલગ ઇમેજ ઊભી કરતી હતી. તારીખ હતી 15 જૂન 2018. પારીકરને ખબર પડી ગઈ હતી કે તેઓ કેન્સર જેવી ખતરનાક બીમારીનો ભોગ બની ચૂક્યા છે. અમેરિકાથી તેઓ ટ્રીટમેન્ટ પછી પરત આવ્યા ત્યારે ડૉક્ટરોએ તેમને આરામ કરવાનું જણાવ્યું હતું, પણ ચૂપચાપ બેસી જાય તો એ પારીકર કેમ કહેવાય. તેઓ ફરી કામે લાગી ગયા અને જાણે કંઈ થયું નથી તે રીતે. તારીખ હતી 14 ઓક્ટોબર 2018. આ દિવસે એક તસવીર સામે આવી હતી જેમાં મનોહર પારીકરને સ્ટ્રેચર પર સુવડાવવામાં આવ્યા હતા. પારીકરને પણજીથી માંડ દિલ્હી લાવવામાં આવ્યા હતા અને એમ્સમાં દાખલ કરાયા હતા. એમ્સમાં 15 દિવસ ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી અને પછી તેઓ નાકમાં નળી સાથે ગોવા જતા રહ્યા હતા. તારીખ હતી 31 ઓક્ટોબર 2018. કેન્સરમાં કિમોથેરાપી પછી તેઓ એકદમ કમજોર દેખાતા હતા. આવી સ્થિતિમાં પારીકરે પોતાના ઘરે મીટિંગ બોલાવવાની શરૂ કરી હતી. મહત્વના ફેસલા જાતે જ લેતા હતા. પોતે કમજોર હોવા છતાં સરકારને ક્યારેય કમજોર પડવા દીધી નહોતી. હવે આવે છે તારીખ 16 ડિસેમ્બર 2018. ડિસેમ્બર સુધીમાં તેમની નાકમાં લાગેલી નળી જોઈને દેશ આખો ચિંતામાં હતો, પણ પારીકરના ચહેરા પર પરેશાનીની એક પણ રેખા જોવા મળી ન હતી. હવે આવે છે તારીખ 28 ડિસેમ્બર 2018. આ દિવસે રાજ્યમાં અટલ સેતુનું ઉદ્ઘાટન થવાનું હતું. ગોવા માટે એક મહત્વનો દિવસ હતો. પારીકર વ્હીલચેર પર કાર્યક્રમમાં પહોંચ્યા હતા અને એક એવો નારો લગાવી ગયા જે તેમના જીવનની કથાનો સારાંશ બની ગયો હતો. How is the Josh? How is the Josh? So I will transfer my Josh to you. પારીકર રક્ષા મંત્રી હતા ત્યારે ભારતના જાબાઝ લશ્કરી જવાનોએ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓનો સફાયો બોલાવ્યો હતો, જેને આપણે સર્જિકલ સ્ટ્રાઇક તરીકે ઓળખીએ છીએ. નાદુરસ્ત તબિયતને લીધે મનોહર પારીકરે રક્ષા મંત્રીનો હોદ્દો છોડીને ફરી ગોવાના સીએમ તરીકે શપથ લીધા હતા. મનોહર પારીકર ચોથી વખત ગોવાના સીએમ પદે હતા. દેશના એકમાત્ર એવા સીએમ જે આઈઆઈટી પાસ આઉટ હતા. પારીકર જ્યારે સીએમ હતા છતાં 5 સ્ટાર હોટલમાં યોજાતી મિટિંગમાં સ્કૂટર લઈને જતા હતા. એક ઘટનામાં મનોહર પારીકરના સિમ્પલ પહેરવેશને કારણે 5 સ્ટાર હોટેલના દરબાને તેમને અંદર જતા અટકાવ્યા હતા. ગોવામાં તેમના માટે આ કહાની બહુ ચર્ચિત છે. તેઓ એક ફંક્શનમાં જવા માટે નીકળી રહ્યા હતા ત્યારે તેમનું સ્કૂટર બગડી ગયું હતું. પારીકર ચપ્પલ પહેરીને ટેક્સી પકડી 5 સ્ટાર હોટલ પહોંચ્યા હતા. તે વખતે દરબાને તેમને અંદર જતા અટકાવ્યા હતા. પારીકરે દરબાનને જણાવ્યું કે તેઓ ગોવાના સીએમ છે. ત્યારે હસતા હસતા દરબાને સામે મજાક કરતા કહ્યું, હું ભારતનો પ્રેસિડેન્ટ છું, બોલો તમે માનશો? આવા સમયે આયોજકો ત્યાં આવી પહોંચ્યા હતા અને મનોહર પારીકરને અંદર લઈ ગયા હતા. આટલું ઓછું નથી, તેઓ કોઈ ફંક્શનમાં ગયા હોય
તો લાઇનમાં ઊભા રહીને જમવાની ડીશ લેતા હતા. આવા બધા કિસ્સાઓ પારીકર માટે બહુ સામાન્ય થઈ ગયા હતા. પારીકર યુવાવસ્થામાં જ આરએસએસ સાથે જોડાયા હતા. તેમને 26 વર્ષની ઉંમરે જ ગોવાના આરએસએસના સંઘચાલક બનાવાયા હતા. 1994માં પારીકર પહેલી વખત ગોવામાં એમએલએ તરીકે ચૂંટાયા ત્યારે ભાજપની કુલ 4 સીટ હતી. પણ પારીકરે 6 વર્ષમાં જ ભાજપને ગોવામાં સત્તા સ્થાને લાવી દીધું હતું. પારીકરની કાબેલિયતને ધ્યાનમાં રાખીને નરેન્દ્ર મોદીએ પીએમ બન્યા પછી તેઓને રક્ષા મંત્રી બનાવી કેબિનેટમાં સ્થાન આપ્યું હતું. પારીકરના પત્ની મેઘાનું પણ 2001માં કેન્સરને કારણે નિધન થઈ ગયું હતું. પારીકરના પરિવારમાં તેમના 2 પુત્રો ઉત્પલ અને અભિજાત છે. આજે લોકસત્તા પારીકરને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. ધન્યવાદ. તમે અમારો આ વિડીયો જો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા પેજને લાઇક કરો. વધુ અપડેટ માટે theloksata.com ની વિઝિટ કરવાનું ભૂલશો નહીં.